અમારા મગનદાદા સોસાયટીમાં રહે છે. મેં મગનદાદાને પૂછ્યું, મેં કીધું મગનદાદા લગ્નની વ્યાખ્યા આપો મને સમજાય ને એવી રીતના. મને કે માંડવી ક્યારેક ખાસ? મેં કીધું આ માંડવી, મેં કીધું ભાવ્યો ગોળ આયરે, મેં કીધું માંડવી ખાતો હોય. મને કે માંડવી જેવા જ લગ્ન હે, માંડવીના 5-7 દાણા ખાઈને મજા આવે, તા એકાદો દાણો કડવો આવે. મને કે લગ્નમાં આવું છે, 10-12 દી મજા આવે, વળી કંઈક મજા બગડે. અને બેનો રહ્યા ને એ અંદરો અંદર વાત બહુ કરે. એક બેનની પાડોશી રહીને એને કાંઈ ખસનું શરબત બનાવ્યું હોય છે, તો એનો ઘરવાળો આવ્યો ને તો કે આ બાજુવાળી રહીને એને ખસનું શરબત બનાવ્યું હોય તો આપણે ધાધરનું શરબત બનાવશું. એનો ઘરવાળો કે એ ગુમડાવાળી ખસ નહીં, ખાવામાં જે વપરાય ને એને વાત કરે, સમજ્યા વગરના વાત કરે. આ એક બેને નવો સરસ મજાનો હાર પહેર્યો હોય છે, અરે જો એની બેનપણી જોવે ને એટલે તરત આમ લોભાઈ જાય કે લેવાનું મન થઈ જાય. બીજાનું જોઈને જ આપણે લેતા હોય. એટલે એની બેનપણી કીધું કે હાર કેટલાનો લીધો? તો કે કાંઈ નહીં, કે 3 દિવસના અબોલા અને 2 વખતનું રોવાનું. પછી ભૂરાએ લોન કરીને પણ ઓલીને હાર લઈ દીધો. અને જો લવ મેરેજ અને આપણા મા બાપ આપણા છોકરી ગોતે ને એમાં ઘણો ફેર છે. આપણા મા બાપે ગોતેલી છોકરી અરે આપણે લગ્ન કરશું ને અને રસોઈ કરશે, રોટલી બનાવશે ને તો રોટલી ફૂલા હે, અને આપણે આપણી હાથે લઈ આવ્યા હઈશું, રોટલી નહીં ફૂલાય, એનું મોઢું ફૂલા હે. અને આમ જ હોય છે. હા, એક જગ્યાએ ગામમાં મારો કાર્યક્રમ, જેને કાર્યક્રમ રાખ્યો હતો ને પ્રમુખ, પછી મને એની ઘરે જમવા લઈ ગયો. જે ખાલી થાળી રાખી ને તો એનો નાનકડો ટેણીઓ મારી બાજુમાં બેસી ગયો. મેં કીધું આ મન કે મારો છોકરો હે, મહેમાન ભેગો જ ખાઈ હે. મેં કીધું મરી ગયા, અમે અમારા છોકરાને ભેગા નથી ખાવા દેતા. પછી અમે કલાકાર રહ્યા ને અમે ઘાટના પાણી પીધા હોય, અમે અઠંગ ખેલાડી હોય. મેં કીધું આમ જો મારે બીજી કાંઈ ખાવાની ઈચ્છા હે નહીં, પ્રોગ્રામ પહેલાં તો હું ખાલી થોડીક ખીચડી જ ખાઈશ, તમે ખાલી મને ખીચડી આપો. હવે મારી થાળીમાં ગરમ ખીચડી નહીં ખેલે. મેં કીધું એક કામ કરો, થોડું ઘી આમાં નાખી દો. એનો બાપો ઘી લેવા ગયો ને, મેં એના છોકરાનો હાથ લઈને ગરમ ખીચડી બોરી દીધો. અને છોકરો રાડા રાડીઓ. એનો બાપ આવ્યો ને એટલે મેં કીધેલા હું ઉતાવળો થાસ, તારે જ ખાવાની હે. એમાં અમે કોઈની આટીમાં આવી. પછી 2 વર્ષ પછી એ ગામમાં પાછો પ્રોગ્રામ હતો ને તો પ્રમુખ મને કે હવે કે મારો છોકરો કોઈ મહેમાન ભેગો જમતો નથી હો. મેં કીધું હવે કોઈ મહેમાન નહીં, તારી હાથ પેઢીમાં કોઈ મહેમાન ભેગું નહીં જમે. અને આ લગ્ન પ્રસંગમાં તમે જાઓ ને એટલે લગ્નની અંદર બાયું રહીને એ એકબીજીની હાડી જોઈને બળતી હોય, અને ભાઈઓ રહ્યા ને એ એકબીજાની બાયું જોઈને જીવ બાળતા હોય. કઈ ન હગે કાંઈ. એક બેન એના ઘરવાળાને કે ડોમેસ્ટિક ટેરરિઝમ એટલે શું? એનો ઘરવાળો કે તું 3 કલાક સુધી રસોઈ તો જોયા રાખ, અને પછી જમવામાં સાંજે જે ખીચડી બનાવ ને એનું નામ ડોમેસ્ટિક ટેરરિઝમ. લગભગ આમ જ હોય છે. આરામ રસોઈ શો જોતા હોય ને એ માયલું કોઈ દી કંઈ બનતું હોય તો. આ શિયાળાની સિઝનમાં ઘણી બાયું આમાં યુટ્યુબમાં ને એમાં અળદિયા કેમ બનાવે એ જોતી હોય. હવે એ પછી ઘરે બનાવે ને એટલે એવા કડક અળદિયા બનાવે, આપણે અળદિયો ખાઈ અળદિયો ન ભાંગે, આપણો દાંત ભાંગી જાય. અને અમુક ખાઈ બહુ. એક જણક ભાઈને મહેમાન થયો પ્રસંગની અંદર, 22 લાડવા ખાઈ ગયો. 22 લાડવા ખાઈ ગયો ને પછી કે 22 લાડવા ખાધા કે મારું મોં ભાંગી ગયું. મેં કીધું તારું મોં ભાંગી ગયું, ગરધણિયામાં ભાંગી ગયો આખો. ખાવા આવ્યો કે ખાતર પાડવા આવ્યો હો? હા, એમાં હમણાં કુંભ મેળો આ વખતે આવ્યો હતો ભાઈ. મારો ભાઈબંધ ધવલો, ઘણા એને હાથખોટના દીકરા હોય, મારે હાથખોટનો ભાઈબંધ હે. કુંભના મેળામાં જાતો તો મને કે કુંભના મેળામાં જાઉં હું, ડૂબકી મારું ત્યારે મોઢું કઈ બાજુ રાખું? મેં કીધું જે બાજુ લુગડા હોય એ બાજુ, નકર કપડા વગર નો આવીશ. કેમ કે માળાનું આપણા માણસોનું કાંઈ નક્કી નથી. એક માળા વેચવા વાળીને હિરોઈન બનાવી નાખી. અને ઘણાના સરસ મજાના માળા હાલતા હોય ને તો એક હળી કરીને ઘણા માણસો એના માળા વીખી નાખે. આ ન્યાય હેરાન કરે. કુંભ મેળાની અંદર સાહેબ કરોડો માણસોએ ડૂબકી લગાવ્યો. એમાં એક જણાએ રાડ પાડી, આ 10,000ની નોટનું બંડલ કોનું પડી ગયું? તા તો 200 જણાએ હાથ ઊંચા કર્યા કે મારું. તો કે આજે એનું રબડ અહીંયા પડ્યું છે. ઘણાને હળી જ કરવી છે.
ગમે એને ગોટે ચડાવી દે. પછી હવે તમને ખબર ને કે આ લગ્નના 10 વરસ, 15 વરસ, 20 વરસ, 25 વરસ એ સેલિબ્રેટ કરતા હોય. તો એક જણાના લગ્નને 25 વરસ થયા અને ભાઈ હગાવાલા બધાને તેડાવ્યા અને લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું. એટલે હવે પછી ઓલા સાઉન્ડવાળા ને ડેકોરેશનવાળા રહ્યા ને એ બધા એડવાન્સમાં આવીને મળે કે કેવી રીતના આયોજન કરશું, ગીત ક્યાં ક્યાં વગાડશું, લાઇટું કેવી રાખશું, ડેકોરેશન કેવું કરશું, જમવાનું શું રાખશું. તો ડીજે વાળા રહ્યા ને, ડીજે વાળા ભાઈને પૂછ્યું કે તમારી કે 25મી સેલિબ્રેશન વર્ષગાંઠ આપણે ઉજવી લગ્નની, ત્યારે કેક કટિંગ કરશો? તો કે હા. તો કે કેક કટિંગમાં આપણે ગીત કયું વગાડશું? તો આ ભાઈ કે કેક કટિંગ જ્યારે થાય ને ત્યારે ગીત ઓલું વગાડજો, ઇતની શક્તિ હમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. પછી સહન કરવાની શક્તિ જ માગતા હોય છે. અને અમને અહીંયા તો તમે બધા સમજદાર ઓડિયન્સ છો, બાકી અમુક જગ્યાએ જાય ને તો અમને ઘૂમરે ચડાવે ને પછી અમે કોકને ઘૂમરે ચડાવી. એક જગ્યાએ મારો ડાયરો, તો પાછળથી એક જણો આવ્યો, મને કે આ તમે બોલો હને? મેં કીધું હા. મેં કીધું હું તારી સામે બેઠું જોતો નથી, માઇકમાં સામે બેઠો હું જ બોલું, હું આ ટીવીમાં દેખાય ને સ્ક્રીન ઉપર. મને કે અમને સાંભળો તો ખરા. મેં કીધું આ બોલ. મને કે તમે બોલો હો ને એ સંભળાય હે, સમજાતું નથી. મેં કીધું એલા બધી વસ્તુ સમજાય નહીં. મને કે એવું થોડું હોય? મને કે બોલતા હોય સંભળાતું હોય તો સમજાવવું તો જોઈ ને. હું બાવડું પકડીને ચોકમાં લઈ ગયો, કૂતરા બાંધતા હતા. મેં કીધું કૂતરા બાંધે? મને કે હા. મેં કીધું બાંધે એનો અવાજ તને સંભળાય હે? મને કે હા. મેં કીધું સમજાય હે? મને કે ના. મેં કીધું બસ. તો મેં કીધું આમાં અમારું એમ જ હોય કે અમે બોલતા હોય ને એ બધું હે ને સમજાય ને, અમુક સાંભળીને મોજ કરવાની છે. અને આમ જો તમે જુઓ ને, આ તો અમારી હાસ્યની ચેનલની અંદર બધા યોગ્ય કલાકારો, યોગ્ય ઓડિયન્સ સામું રજૂ થાય છે. બાકી યોગ્ય કલાકાર અયોગ્ય જગ્યાએ રજૂ થાય ને તો હેરાન થઈ જાય, બેય દુઃખી થાય, કલાકારે દુઃખી થાય ને ઓડિયન્સે દુઃખી થાય. અમારે રાજકોટ પાસે જોડિયા ગામ છે, ને હર વખતે હર વર્ષે મોરારી બાપુ રહ્યા ને એ ગીતા જયંતિ ઉજવે. હવે ઘણા વર્ષો પહેલાં ગુલામ અલી સાહેબને ગીતા જયંતિ ઉપર ત્યાં તેડાવ્યા હતા અને આજુબાજુમાં જાહેરાત કરી દીધી હો, મોટા મોટા પોસ્ટરો, અને ગામડામાં બધાને કહી દીધું કે પાકિસ્તાનથી ગાયક આવવાનો હોય. અને ભાઈ હકડે ઠાઠ માણસો, બાયું નાના નાના છોકરાને તેડીને આવ્યો. અને ભાઈ પ્રોગ્રામ શરૂ થયો ને ગુલામ અલી સાહેબે સરસ મજાની ગઝલ ઉપાડી કે પત્તા પત્તા બૂટા બૂટા હાલ હમારા જાને હે, પત્તા 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 પત્તા. આ 5-7 વખત ગુલામ અલી સાહેબે પત્તા પત્તા કર્યું ને તો બાયું છોકરાને તેડીને હાલવા માંડી, હાલો હાલો આ તો મરી ગયો, જુગારની વાતું કરે હે. હવે એને એમ કે ગંજીપના રમવાની વાતો કરે હે. આયા એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી માથાકૂટ કરતા હતા, હું સાંભળતો તો 2 જણાનું. મેં કીધું થયું શું? મને કે મારી ઘરવાળીને ઊંચી એડીવાળા સેન્ડલ લેવા હે. મેં કીધું લઈ દે ને. મને કે નથી લઈ દઉં. મેં કીધું પણ એને પહેરવા તને વાંધો હું? મને કે ખાવા તો મારે ને. મેં કીધું એ વાત મુદ્દાની. આજે આ જોક્સ હતો પણ હવે જે કહું ને જોક્સ નથી, હકીકતની વાત છે. હમણાં દિલ્હીમાં એક કિસ્સો બન્યો, ઘરવાળાએ એની ઘરવાળીને ઊંચી એડીવાળા સેન્ડલ ન લઈ દીધા ને તો ઓલી બાઈએ હે ને છૂટાછેડા માટે અરજી કરી. બોલો આવા માણસો થાય છે. મને એક જણો કે આ પૈણેલી સ્ત્રી રહી એને શ્રીમતી શું કામ કહેવામાં આવે? મેં કીધું પૈણેલી સ્ત્રીને શ્રીમતી એટલા માટે કહેવામાં આવે છે કે પૈણા પછી દરેક સ્ત્રી રહીને પોતાના શ્રીની મતી ફેરવી નાખે, એટલા માટે એને કહેવામાં આવે છે શ્રીમતી. અને આપણે ઓલી ચા આવે વાઘ બકરી ચા. હવે વાઘ બકરી ચા પીતા હોય તો એની ખાસિયત છે, તમે એકલા પીતા હોય ને વાઘ જેવી ફિલિંગ આવે, અને જો પૈણી ગયા હોય અને ઘરવાળી યારે બેઠા બેઠા એ ચા પીતા હોય ને તો બકરી જેવી ફિલિંગ આવે. અડધા ચાનું કપ પીતા પીતા બે બે કરે હેવો. હમણાં એક જણાની પ્રેમિકા એને મૂકીને વહી ગઈ. હવે પ્રેમિકા એને મૂકીને વહી ગઈ ને, બે વફાઈ એની પ્રેમિકાએ કહી હતી, કોકની યારે ભાગી ગઈ ને વેલેન્ટાઇન ડે આવ્યો ને અને એને ઓલી યાદ આવી હો. તો આ જણ હે ને બજારમાંથી બકરી લેતો આવ્યો, પછી બકરીને સામે બેહાડી, એની સામે પોતે બેઠો અને પછી બકરી યારે વાત કરતો તો બકરીને કે હમ દોનો મેં સે
કોણ થા બેવફા, અને પછી બકરીના કાન ખેંચે એટલે બકરી બોલી મેં. હવે આમ રોડવી લે, આને કેમ પહોંચો. અને આપણે ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો હેવો, 1600 કિલોમીટર, અને ગોવાનો 160 કિલોમીટરનો હે. એટલે અહીંથી ત્યાં ગોવાનો દરિયો કિનારો જોવા માટે જાતા હોય તો એમ કોઈ સમજતા નહીં કે ત્યાં દરિયો કિનારો જોવા જાય છે. શેના હાટું જાય છે એ તમે નક્કી કરી લેજો. આ એક જણો મને કે આ દારૂ પીવાની મને ટેવ છે, પણ દારૂ પીને પછી હું બાઇક હલાવું ને તો હું પકડાઈ જાઉં, પોલીસવાળાને ખબર પડી જાય, તો એના માટે મારે શું કરવું? તો બીજો પીધેલો કે હવે તું દારૂ પીને બાઇક હલાવ ને તો હેલ્મેટ પહેરીને હલાવજે. એટલે પોલીસવાળા સાહેબ તે હેલ્મેટ પહેર્યું છે ને એટલે તને સજ્જન સમજીને જવા દે, અને જવાઈ દેવો. અને આ મેકઅપનો જમાનો છે. આ મને સરસ મજાના અમારા પારસે મેકઅપ કરી દીધો હોય. હવે તો આ લગ્નની અંદર કન્યા તો મેકઅપ કરાવે, પણ એની બેનપણીયું, કાકાની દીકરીને, મામાની દીકરીને બધી બાયું મેકઅપ કરાવતી હોય. હવે ક્યારેક તમે ધ્યાનથી જોજો, મેકઅપ રહ્યો ને એ ખાલી મોઢા ઉપર કરાવે. હવે હાથ પગમાં મોઢા વાળા મેકઅપ ન કરાવે તો ક્યારેક એવું લાગે, આપણે આખા એ દાગીનો જોઈને તો બેનનું મોઢું જોઈને તો એમ લાગે કે બેન ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે. પછી હાથ કે પગ સામું ધ્યાન જાય ને તો લાગે કે આફ્રિકાથી ગુડાણા આવી છે. માર્ક કરજો, જો આમાં જોક સાંભળશો ને હવે તમે કંઈક લગ્નમાં જાઓ ને આ તમે માર્ક કરશો. મને એક જણો કે આ કુંવારો અને પૈણેલો આ બેના પ્રેમમાં તફાવત શું? મેં કીધું કુંવારા હોય ને એ જ્યારે આંખ બંધ કરે ને ત્યારે એને એની પ્રેમિકા દેખાય. અને મને કે પૈણેલો, મેં કીધું પૈણેલો પુરુષ રહ્યો ને એ જ્યારે આંખ બંધ કરે ને ત્યારે એને એની પાડોશણ દેખાય. અને ઘણા બાજુમાં ડોળા કાઢીને જ બેઠા હોય. હા, એક બેન એની બેનપણીને કે મારો ઘરવાળો રોજ મારા વખાણ કરે હો, કે તારા વાળ કેટલા સરસ છે, તારી આંખો કેટલી સરસ છે, તારા હોઠ કેવા સરસ છે. તો એની બેનપણી કે જીજાજીને કોક આંખના હારા ડૉક્ટરને દેખાડવા લઈ જાજે હો, બાકી એમાં એલું કાંઈ હે નહીં. હા, એક બેન તો હમણાં મહારાજ પાસે ગયા કે કાલ કથામાં તમે કહેતા હતા કે રૂપનું, સત્તાનું, પ્રતિષ્ઠાનું, સંપત્તિનું જો આનું અભિમાન આવે તો તમે પાપ કર્યું કહેવાય. તો મહારાજ કે મેં તો કીધું હતું, પણ થયું શું? તો કે કાલે હું ઘરે ગઈ ને પછી અરીસામાં મેં મને જોઈ અને મને મારા રૂપનું અભિમાન આવ્યું, તો મારા કીધે પાપ થયું કહેવાય. એટલે મહારાજ રહ્યા ને એ બેનને પગથી માથા સુધી જોયા અને પછી એટલું જ બોલ્યા કે બેટા ગેરસમજ હોય ને એને પાપ ન કહેવાય. બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા ઘરવાળીની વ્યાખ્યા કયો? બાપાએ બહુ સારો જવાબ દીધો કે પોતે પ્રેમ કરે નહીં અને બાજુવાળી પ્રેમ કરી ન જાય ને એનું ધ્યાન રાખે ને એનું નામ ઘરવાળી. વાતે સાચી છે. હા, એક ભાઈ રહ્યા ને એને એની ઘરવાળીને ફોન કર્યો એટલે તરત જ પૂછ્યું એલી ક્યાં છો? ઓલી કે તમારા દિલમાં. એટલે અવડા કે સારું આમ જો શાંતિથી રહેજે, ત્યાં કોઈ આરે બાતતી નહીં. આ બહુ ઝીણી વાતું છે. અત્યારે દાંત કાઢવા બહુ અઘરું થઈ ગયું છે. તમે જોવો કાંઈક પણ નવી વસ્તુ થાય એટલે સરકાર એનું ઉદ્ઘાટન કરે. હમણાં એક જગ્યાએ સરસ મજાનો રોડ બનાવ્યો અને ભાઈ વાહન વ્યવહારના મંત્રી ને પોલીસના વડા ને ગ્રામજનોને બધાને તેડાવ્યા. રોડનું ઉદ્ઘાટન કર્યું એટલે વાહનો હાલવા માંડ્યા ને બધા આઈસ્ક્રીમ ખાતા હતા ને એમાં કોકે કીધું કે આ નવો રોડ બનાવ્યો છે તો આમાં 50મી ગાડી જે નીકળે ને એને કંઈક ઇનામ આપી તો કેવું સારું કહેવાય. બધાએ વાત સ્વીકારી. એમાં 50મી ગાડી નીકળીને એટલે પોલીસના વડાએ ડીએસપી સાહેબને 1000 રૂપિયા આપ્યા કે આ ગાડીવાળાને 1000 રૂપિયા આપી દે. 50મી ગાડી જેવી નીકળી એને ઊભી રાખી. ડીએસપી સાહેબે 1000 રૂપિયા ઓલાને આપ્યો ડ્રાઈવરના હાથમાં. અને ડીએસપી સાહેબ કાંઈ ન બોલ્યા હોત ને તો સારું હતું. ડીએસપી સાહેબ એટલું બોલ્યા કે આ 1000 રૂપિયાનું તું કરીશ શું? ઓલો કે હું આનું હે ને લાયસન્સ કઢાવીશ પેલા.
એની બાજુમાં એની ઘરવાળી બેઠી હતી. એને એમ થયું કે લાયસન્સ વગર ગાડી હલાવે કંઈક દંડ કરશે સાહેબ. એની ઘરવાળી બોલી કે સાહેબ એના શબ્દ ઉપર જાતા નહીં, આ દારૂ પી જાય ને પછી એને બોલવાનું ભાન નથી રહેતું. આટલી વાત ચાલુ હતી. પાછળ ડેકીમાં પાછળની સીટમાં એનો બાપો બેઠો હતો. હવે એને કાને હાવ બેરો કાંઈ સંભળાય નહીં. એને તો એમ જ છે કે કાન રહ્યા ને એ ખાલી ચશ્માની દાંડલી રાખવા હાટું આપ્યા છે. તો એને આખી મૂંગી ફિલ્મ જોઈ પોલીસવાળા ને એનો દીકરાની વહુ ને દીકરો વાત કરતા હતા. એને એમ થયું કે કાંઈક લોચો લાગ્યો લાગે છે. તા ભાભાએ ટપકું મૂક્યું કે બેટા હું કહેતો તો ને કે ચોરાવ ગાડીમાં આપણું લાંબુ નહીં હાલે. આટલી વાત હાલતી હતી ને પાછળથી ડેકીમાંથી એક જણો આવીને કે ભૈયાજી હમને બોર્ડર ક્રોસ કર લી ક્યાં. અને પોલીસ વાળા સાહેબે કીધું એલા 4 ગુનાઓ તારા ઉપર થાય એમ છે. તારી પાસે લાયસન્સ નથી, દારૂ પીને ગાડી હલાવસ, ચોરાવ ગાડી છે, બહારના દેશના માણાને તું બોર્ડર ક્રોસ કરાવસ. 4 ગુના તારી પર થઈ શકે પણ છતાં તને જવા દઉં હું. તો ઓલો ડ્રાઈવર કે સાહેબ તમે અવડા મોટા ડીએસપી થઈ અને 4 ગુના મારા ઉપર થાય એમ તો મને હું કામ જવા દો હો. તો કે હું ક્યાં ડીએસપી હું, ડીએસપી તો ભારત પાકિસ્તાનનો મેચ જોવા ગયા હે, હું તો એની વર્ધી પહેરીને આવ્યો હું. બાકી મારે તો બસ સ્ટેન્ડ પાસે ભેડની રેકડી હે. તઈ ડ્રાઈવર જાતા જાતા એટલું પોલીસવાળાને કીધું એ ખોટા ડીએસપીને કે બીજું તો ઠીક, આ રોડનું ઉદ્ઘાટન કર્યું એ મંત્રી તો હાચા હે ને. વાત કરી ને કે પત્ની એવી કે પોતે પ્રેમ ન કરે ને બાજુવાળી કરી ન દે ને એનું ધ્યાન રાખે. જો તમે ઘરે સેડ સોંગ વગાડો ને તો પત્ની તરત જ કે કોના ગમમાં મરો હો, અને જો કાંઈ રોમેન્ટિક ગીત વગાડો ને તો તરત જ કે ક્યાંક લફડું કર્યું લાગે છે. અને એ કોઈ હિસાબે ન પહોંચાયો. વિડીયો જોતા જોતા ઘણા પૈણેલા પુરુષો કહે છે કે ગઢવીભાઈ સાચું બોલ્યા. હમણાં સાહેબે છોકરાને પૂછ્યું નિશાળમાં કે એવી કઈ વસ્તુ કે કુંવારો પુરુષ કરી શકે પૈણેલો પુરુષ ન કરી શકે. એક નંગ ઊભો થયો અને ઊભો થઈને કે સાહેબ ગુસ્સો. અને સાહેબની આંખમાં જળજળિયા આવી ગયા હો. એક જગ્યા કથા હાલતી હતી. મહારાજ કથામાં પછી બોલ્યા કે આપણા કર્મો રહ્યા ને ક્યારેક આપણા સંતાનોને ભોગવવા પડે, માટે હારા કર્મો કરજો, નકર આપણા જ સંતાનો હેરાન થાહે, એ આપણા કર્મનું ફળ ભોગવશે. તો પાછળથી એક જણો ઊભો થઈને કે એવું નથી કે ક્યારેક ક્યારેક તો જમાઈ નહીં ભોગવવું પડે. અને ઘણા જમાઈ ભોગવતા હોય. એક જણો ટ્રેનમાં બેસવા જતો હતો. ટ્રેન આવીને જેવો બેહવા જતો હતો એ 8-10 જણા ક્યારે બેહવા જતા હતા. અને એમાં ભાઈ પવનના સુસવાટાઓ અને આકાશવાણી થઈ વત્સ આ ટ્રેનમાં બેસતો નહીં, આનું એક્સિડન્ટ થશે. અને સાચું કાંઈ ટ્રેન થોડીક આગળ ગઈ ને એનું એક્સિડન્ટ થયું. એટલે ઓળો કે ભાઈ કે કોકે આપણી મદદ કરી હો. એટલે એ 7-8 જણા જે નો બેઠા ને એ આના ઉપર રાજી થઈ ગયા કે તું તો ભાઈ કે કામનો માણા હોય કે. વળી થોડાક દિવસ થયા તો આ જણને ક્યાંક ફ્લાઇટમાં જવાનું હોય છે. ફ્લાઇટમાં બેહવા જતો હતો ને પાછો વંટોળિયો અને પવનના સુસવાટાઓ. પાછી આકાશવાણી થઈ વત્સ આ ફ્લાઇટમાં બેસતો નહીં, આ પ્લેન ક્રેશ થશે. એટલે પોતે ન બેઠો, બીજા 10-15 જણા બેવા જતા હતા ને એને ના પાડી. અને પ્લેન ઉડ્યું અને પ્લેન હાજુકા ક્રેશ થયું. ઓ ભાઈ, અને ઓલા બધાય તો આને તેડી લીધો અને આને ભાઈ મોજ કરાવે. અને ઓલો રોવા માંડ્યો. એટલે ઓલા બધા માણસો કેલા તે તારો જીવે બચાવ્યો, તારા હિસાબે અમારા જીવે બચ્યા, તે ના પાડી એટલે કોઈ પ્લેનમાં બેઠા નહીં, તું રોવો શું કરવાને. ત્યારે ઓલાએ ઉપર જોઈને ખાલી એટલું જ કીધું કે જે દિવસે ઘોડા ઉપર બેહવા જતો હતો ત્યારે ક્યાં હતા. એની સજા હજી ભોગવું. એક જણો તો હવાના પોરમાં ગીત ગાતો તો એની બાલ્કનીએ કે જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ. તન્યા ઓટલે ભાભો બીડીનું ઠૂઠું પીતા પીતા કે એલા ખોટા બરાડા પાડમાં
3 વાગ્યા સુધી તારી માલણ ઓનલાઈન રહી હોય, એ બપોરે 2 વાગ્યા સુધી નહીં જાગે. ખોટો હેરાન થામાં ને કોલેજ વેતો થા. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા આ માણા મરી જાય તો એને બાળવા હાટું શમશાને લઈ જાય. મને કે આ પણ મેં કીધું સાંભળો તો ખરા, પણ એની આ ભાયું જ શું કામ હોય, બાયું કેમ ન આવે? તો બાપો કે એને તો જીવતા જીયા કામ પૂરું કરી નાખ્યું હોય. આપણે તો પછી ખાલી ખોખા બાળવા જતા હોય. ગુજરી જાય ને ન્યા પછી આ બેહણામાં ને એમાં જવું એ બહુ અઘરું કામ હે હો. આ સુરત હે ને અમારે હગા ગુજરી ગયા તો મારા પપ્પા મને કે આમ જો પ્રોગ્રામ જ બહુ કર્યા રાખે છે, કે વ્યવહારમાં કોઈ દી ક્યાંય જાતો નથી, ક્યાંય હારા પ્રસંગમાં માઠા પ્રસંગમાં હાજરી દેવી જોઈએ, સમાજમાં રહેવું જોઈએ, કુટુંબમાં રહેવું જોઈએ. હવે સુરત અમારા હગા ગુજરી ગયા ને મને કે ન્યા તારે હે ને બેસણામાં જવાનું, ખરખરો કરવા જવાનું છે. મેં કીધું મને ફાવે નહીં, હું હાસ્ય કલાકાર રહ્યો નહીં, મારા ગીતે ત્યાં દાંત બાત કઢાઈ જાય ને તો મેં હેરાન થઈ જાય. મને કે કાંઈ ન થાય, એ કે જાતો આવજે એ કે. હવે બાપાનો ઓર્ડર છૂટો જવું પડે. હવે સુરત જાતો હતો ને પછી ત્યાંથી મેં 2 જણા ભાડે લીધા. એ 2 જણાને કીધું, મેં કીધું બેને 250 રૂપિયા આપીશ. એ કે કરવાનું હું? મેં કીધું કરવાનું કાંઈ નથી, મારી હારે આવવાનું ખરખોરો કરવા અને તમારે 2 રોવાનું હે. મને કે પાકું? મેં કીધું પાકું. તો 250 રૂપિયા દીધા. તા રસ્તામાં મને કે પેલા નાસ્તો ખવડાવો, પેલા નાસ્તો કંઈક કરીએ કે પેલા ખાવું અને પછી રોહું. વરી 2 મરી ગયા ને મેં ખમણ ને એ બધું ખવડાવ્યું. અને પછી જ્યાં ખરખરો કરવાનું હતું ને ત્યાં ગયા ને ભાઈ, અને હું ખોટું રોયો અને ઓલા 2 જણા એવું રોયા ને તો જેનો બાપો ગુજરી ગયો હતો ને એ એટલું બધું નહોતો રોતો. પછી મેં હળવેકથી નીચે માથું રાખીને કીધું કે લા છાના રહી જાઓ. મને કે રોવાના પૈસા આપ્યા, છાના રહેવાના નથી આપ્યા. મેં કીધું તો મને કે બીજા 250 આપો તો છાના રહી, નકર રોવાનું ચાલુ રાખશે. મેં બીજા 250 દીધા, 1000 રૂપિયામાં મને રોવાવાળા પડ્યા. ભલે બોલ્યા કરો ભાઈ, કારણ કે કંઠ તમારા છે, કિંતુ દયા જરીક રાખો, કારણ કે કાન અમારા છે. તમને તો બોલવાનો થાક નહીં લાગે, પણ તમારું સાંભળીને અમારા કાન પાકી ગયા. અને આપણે ભારતીયો રહ્યા ને, આપણને બીજા બાંધતા હોય કે બીજાની વાતો સાંભળવાનો રસ બહુ હોય. એનો તમને દાખલો દઉં, સાબિતી આપું. આપણા આડોશી પાડોશીમાં બાંધતા હોય ને, એટલે દીકરાની માં હોય ને એના દીકરાને ઝાપટ મારી કે મૂંગો રે, અવાજ કરમાં, શાંતિથી સાંભળવા દે. કારણ કે બીજા બાંધે ને એમાં આપણને વધારે રસ હોય છે. હમણાં તો ભાઈ ધોધમાર વરસાદ ચાલુ થયો. વરસાદ કેવો કે જેડા અષાઢી વાદળા કાળા દોબળા એ બર જોપે દસી હોત રાદી માથે ઉછળાતા રાર તાતો ઝીંગોરા મોરલા જાતે વાહરી મંડાણ જડી એક ધારા મેઘ રાજા મંડાણા ય પાર વ્રહંડી ત્રુટિયા ઇન્દ્ર પડ દાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાળા હિલોડ તાતો નંગા વાળા ધક્યા ગાળા નદી નાળા પાણે નાખા અળા માથે જળા દડા ફેલિયા હતો. આવો વરસાદ ચાલુ થયો ને આવા ધોધમાર વરસાદમાં તમને બધાને ખબર હોય કે ઓલા દૂધ વેચવાવાળા રહ્યા ને, અમૂલ ગોલ્ડવાળા ને બધા દૂધની કોથળીઓ વેચવાવાળા, એ સોસાયટીના નાકે ઓલા રેકેટમાં દૂધની કોથળીઓ રાખીને હોય. હવે આવા ધોધમાર વરસાદમાં એક જણો ત્યાં દૂધની કોથળી લેવા આવ્યો. એટલે દૂધવાળાએ કોથળી આપી ઓલાને અને પછી એટલું પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા લાગે. તો ઓલો કે તને શું લાગે છે કે મારી બાએ મન મોકલ્યો છે આવા ધોધમાર વરસાદમાં? પછી આ દૂધ લેવા આવ્યો હતો ને એને ઓલાને પછી પૂછ્યું કે તારાય થઈ ગયા લાગે, તા તો ઓલાએ પોખ મૂક્યો. એ કે બાકી મારી બા એ કે આવા ધોધમાર વરસાદમાં મને દૂધ વેચવા હાટું થોડું અહીંયા મોકલે. હા, એક ટેણીઓ એના દાદાને કે દાદા આ મારા પપ્પા રહ્યા ને સામેવાળા રીના આંટીને હાથેથી ઈશારા કરતા હોય છે. ભાભો કે એ કે બેટા એમાં તારા બાપનો કાંઈ વાક નથી, આ તો વારસાગત બીમારી છે. હવે એનો દાદો રંગીલો હતો. હા, એક ભાઈનો છોકરો રહ્યો ને એ વંદા ખાય. હો વંદા, ઓલા આપણે બાયું તો ભાગે વંદા હતી, કોકરું જ વંદા ખાય. અને ભાઈ કંટાળી ગયા દવાખાને લઈ ગયા. એટલે ડૉક્ટરે કીધું શું તકલીફ છે? તો કે મારો દીકરો જોવો ને કે સાહેબ કે વંદા ખાઈ છે. સાહેબ મૂંઝાણે કે આવો એ કોઈ કેસ અત્યાર સુધીમાં આવ્યો નથી, કે મારે જોવું જોઈએ કે વંદા કે કેવી રીતના ખાય મારે જોવું જોઈએ. પ્લેટ મંગાવી, પ્લેટની અંદર વંદા નાખ્યા અને ઓલાને કે હાલ વંદો ખાજી. ઓલો કે કાચે કાચે કોણ ખાય? વંદાની ફ્રાય બનાવી, વંદા ફ્રાય હો. પછી કે લે આ ફ્રાય કરીને રાખ્યા, હવે તો ખા. તો ઓલો કે એકલા એકલા કોણ ખાય? તો ડૉક્ટરે એક વંદો ખાતો.
એ કે હવે તો ખા. તો ઓલો કે કોકના હેઠા કોણ ખાય? હવે ડોક્ટરને વંદો ખવડાવીને આવતો રહ્યો. આવા માણસો અત્યારે માણસો ત્યાં ને ડોક્ટરને ગાડિયા કરી નાખે. મારો ભાઈબંધ ધોલો હે, એક દી મારી પાસે આવ્યો, આવીને મને કે આજે તો ડોક્ટરનું કરી નાખ્યું. મેં કીધું ડોક્ટરનું શું કરી નાખ્યું? મને કે કાનમાં તકલીફ હતી, ઓપરેશન કરાવવા ગયો, ઓપરેશન સફળ થઈ ગયું. પછી ડૉક્ટર સાહેબ મને કે ઓપરેશન ધવલભાઈ સફળ થઈ ગયું છે, 5,000 રૂપિયા આપવાના છે. મેં પછી સાહેબને કીધું સાહેબ કાંઈ સંભળાતું નથી, તમે બોલો હોય. સાહેબ ક્લિનિક બંધ કરીને 10 દી ફરવા વયા ગયા હો. એક ભાઈ ત્યાં બેહવા ગયો તો એનો છોકરો તો હે ને આમ ધૂણા જ રાખે ડાકલાના ગીત વગાડીને. એટલે મેં કીધું બેટા ભણવામાં ધ્યાન દે, ભણવામાં. તો મને કે ભણવા કરતાં ધૂણવામાં મજા હે. ભણેલાનું કોઈ માનતા નથી, ધૂણેલાનું બધાય માને હે. અને વાતે સાચી હો. પછી મેં એને કીધું સાચા ભૂવા હોય ને, સાચું ધૂણતા હોય ને, મેં કીધું એનું માનવાનું, એને વંદન હોય. બાકી તું મેં કીધું મોબાઈલમાં ડાકલાના ગીત વગાડસ અને આમાં તું ધૂણસ, આમાં હું અમારે તારું માનવું? આ એક ભાઈ એના છોકરાને કે રિઝલ્ટ શું આવ્યું? ઓલી વીકલી ટેસ્ટ હોય ને, આપણે જ્યારે ભણતા ને ત્યારે તો વરમાં 2 જ પરીક્ષા આવતી, 6 માસિક ને 12 માસિક. હવે તો મોડર્ન જમાનો છે, દર અઠવાડિયે ટેસ્ટ આવે. તો એના છોકરાને કંઈક ગણિતની ટેસ્ટ આવી છે, એટલે પૂછ્યું કે બેટા ગણિતમાં કેટલા માર્ક આવ્યા? તો એનો છોકરો કે પપ્પા ભાઈ કરતાં 10 માર્ક મને ઓછા આવ્યા. તો એનો બાપ કે તારા ભાઈને કેટલા માર્ક આવ્યા? તો કે 10. હવે મરી ગયા ને 0 માર્ક જ આવ્યો હતો. હમણાં એક જણાએ હે ને એક્સિડન્ટ કર્યું, એવું જોરદાર એક્સિડન્ટ કર્યું, અને પછી ભાઈ અદાલતમાં હાજર કર્યો એને. હવે એને એક્સિડન્ટ કર્યું સાબિત થઈ ગયું. એટલે જજ સાહેબે કીધું એ કે શું સજા આપવું? 30 દિવસની જેલ કે 3,000 રૂપિયા? તો અવડો કે સાહેબ 3,000 રૂપિયા આપો ને. જજ સાહેબ કે મરી ગયા, દંડ ભરવાનો હે તારે. એને એમ કે 3,000 રૂપિયા જજ આને આપશે. હા, એક જગ્યાએ પ્રોગ્રામ દેવા જતો હતો, એક બાબો હામો મને મળ્યો. વાહ ભાઈ રવરી વાતચીત મેં કહી. મેં દાદા કેમ છો? મજામાં? મને કે હોવ. મેં કીધું કેટલા દીકરા? મને કે 3. મેં કીધું મોટો શું કરે? મને કે ડૉક્ટરનું કરે. મેં કીધું એનાથી નાનો વચલો? મને કે વકીલનું કરે. મેં કીધું ત્રીજો ઝીણકો? મને કે સામે મળે એનું કરે. મેં કીધું તો મને ન ભટકાય એટલું ધ્યાન રાખજો. એક જણાનું ઓપરેશન, સાહેબ ઓપરેશન કરતા હતા ને, એટલે એની પહેલાં એને એની ઘરવાળીને કીધું કે આમ જો ડૉક્ટર સાહેબ ઓપરેશન મારું કરે છે, અને માની લે કે મને કાંઈ થઈ જાય ને તો તું ડૉક્ટર સાહેબ આરે લગ્ન કરી લેજે. ઓલી કે કાં? તો કે બદલો લેવાનો આનાથી બીજો ઉપાય મને દેખાતો નથી. હવે અમુક મરતા જાય ને બીજાને મારતા જાય હો. હા, એક જણાના દાદાને કંઈક થવા માંડ્યું અચાનકથી, એવી તબિયત બગડી, પાણી માગે ને, અને ભાઈ લખે ભાભો. એટલે ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ અત્યારના રાતના 12 વાગ્યા ને મારા દાદાની તબિયત બગડી છે, તો ઘરે આવો ને. તો ડૉક્ટર કે હવે 12 વાગી ગયા છે, કે હું સવારે આવીને તમારા દાદાને જોઈ જાય. તો ઓલો કે સવારે આવીને તમે તો મારા દાદાને જોઈ શકશો, પણ મારા દાદા તમને જોઈ શકશે? એ પેલા એ ગોટો વળી ગયા છે. એક ભાઈ રહ્યા ને, એની હોસ્પિટલમાં કેસ થયો. એટલે એના મેન સાહેબને કીધું, મેં કીધું તમારી હોસ્પિટલની અંદર કેસ કેવી રીતના થયો? મને કે નર્સના હિસાબે. મેં કીધું નર્સે શું ભૂલ કરી? ઓપરેશન તો તમે કરતા હોય. અરે નર્સને કીધું તું, એક દર્દીનું ઓપરેશન થઈ ગયું, પછી ત્યાં એડમિટ હતો, સારવાર એની ચાલુ હતી. નર્સને અમે કીધું કે આ દર્દી રહ્યો ને એને દર 8 કલાકે 2 ગોળી આપજે. નર્સે દર 2 કલાકે 8 ગોળી આપી ઓલાને રિએક્શન આવ્યું ને હોજીને ઓલો મરી ગયો. એક જણો તો હે ને ઓલા કૂતરાની બધી વસ્તુ મળે ને ન્યા ગયો. ન્યા જઈને કે કૂતરાના ડોકમાં પહેરાવાનો પટ્ટો આપો ને. એટલે ઓલા એ પટ્ટો આમ દેખાડ્યો ને પછી કીધું કે કૂતરો ક્યાં, એનું માપ લેવું પડશે. તો કે ઉભા હું મારા ડોકમાં નાખી દઉં. જણે એના ડોકમાં પટ્ટો નાખીને માપ લીધું. તો દુકાનદાર કે કૂતરા હટું બીજો આપવું? આ જો તું પહેરવાનો હોય. અત્યારે અઘરા થઈ ગયા છે. હમણાં તો રહ્યા ને અમારા ફ્લેટમાં પાર્કિંગ પાસે રોજ બપોરે 2 વાગે કૂતરું આવે. કૂતરું આમ કાંઈ કોઈને કઈડે બઈડે નહીં, અવાજ ન કરે, ખોટી રાડું ન પાડે. 2 વાગે આવે અને 4 વાગે વયું જાય.
રોજ 2 વાગે આવે, 4 વાગે વયું જાય. આવું 5 સદી આવેલું ને પછી મને એમ થયું કે આ કોકનું કૂતરું લાગે, આજુબાજુ સોસાયટીવાળાનું બિચારું ઘર બર ભૂલી ગયું હોય છે. એટલે મેં એના ગળામાં ચિઠ્ઠી લખીને નાખી દીધી. હું હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી છું. આ કૂતરું રહ્યું ને શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રોજ બપોરે 2 વાગે આવે છે અને 4 વાગે અહીંથી વયું જાય છે, એટલે ચિંતા ન કરતા. તો બીજા દિવસે કૂતરું આવ્યું ને તો એમાં એક બીજી ચિઠ્ઠી હતી. મને કે ગઢવીભાઈ, મને ખબર છે તમે હાસ્ય કલાકાર છો ને આ ફ્લેટમાં તમે રહ્યો છો, તમે બધા સજ્જન માણસો એમાં રહ્યો છો. એમાં હે એવું કે મારી ઘરવાળી રહીને હું ઓફિસેથી બપોરે આવું ને તો મારી ઘરવાળી એટલું કચકચ કરે ને, એના કચકચથી કંટાળી અને મારો કૂતરો રહ્યો ને એ આરામ કરવા હાટું તમારી સોસાયટીમાં તમારા ફ્લેટમાં આવે છે. પછી એની અંદર બીજી એક લીટી હતી, એ જોરદાર હતી. એમાં પાછું એને લખ્યું હતું, અને જો તમને કે તમારી સોસાયટીવાળાને વાંધો ન હોય તો કાલથી હું આરામ કરવા માટે નહીં આવું. હવે આ કેટલો કંટાળી ગયો છે. બહેનોનું અઘરું છે હો, તમે પહોંચી જ ન શકો. હવે મારા ખાલી શબ્દ આરે ધ્યાન દેજો, તમે ખાલી શબ્દની હારે હારે હાલજો. તમે ખાલી એટલું જ યાદ રાખજો કે એને આવડે, આપણને ન આવડે. આ ટ્રેનમાં જતા હોય ને, ઓ મને ઉલટી થાય છે, આવા નાટક કરી બારીની જગ્યા લેતા એને આવડે, આપણને ન આવડે. સાચું ને? આ સ્કૂટી લઈને હાલી જતી હોય, સ્કૂટી બંધ પડે તો જરા મદદ કરી દો ને, જરા કીક મારી દો ને. આવું મીઠું મીઠું બોલી અને ભૂરાવ પાસે સ્કૂટીની કીકું મરાવતા એને આવડે, આપણને ન આવડે. અને આપણા ખોટા વખાણ કરી કરી દિવાળી ઉપર માળિયા સાફ કરાવતા એને આવડે, આપણને ન આવડે. પણ સાહેબ, આ તો આનંદની વાત હતી. પણ પોતાના બાપના ઘરમાંથી બારે નીકળી, પોતાના બાપનો ઉંબરો ટપી અને બીજાના ઘરમાં જઈ અને એના લોકોને પોતાના બનાવતા એને આવડે, પણ આપણને ન આવડે. અને આપણો કદાચ ટૂંકો પગાર હોય તો ટૂંકા પગારની અંદર આખું ઘર હલાવતા એને આવડે, આપણને ન આવડે. આ બેનો થકી જ રીધી સીધી છે. હા, ખાસ ધ્યાન રાખજો. હમણાં તો બજારમાં આવેલો જતો હતો ને, તમે એક દ્રશ્ય જોયું, હું તો ગોટો વળી ગયો. એક જણો ઝાડવામાં ઊંધો લટકાણો હતો. હું દેલા ઊંધો કાં લટકાણો? મને કે માથું દુખે, માથું. એટલે મેં કીધું શીર્ષાસન કરસ? મને કે ના ના, માથાના દુખાવાની ટીકડી ખાધી છે. એટલે ટીકડી ક્યાંક પેટમાં અંદર ન વહી જાય ને એટલે ઊંધો લટકાણો હું. હવે આને તમે કેવી રીતના પહોંચો? હા, અને આમ તમે જોવો ને, મેં એક સાહેબને કીધું, મેં કીધું આ ગમે ત્યાં મેં કીધું દુખાવો થતો હોય, તમે મેં કીધું આ ટીકડી આપો તો દુખાવો કેમ મટી જાય? એને કેમ ખબર પડે ટીકડીને કે અહીંયા જ દુખે? એ ડૉક્ટર સાહેબે મને જવાબ બહુ સારો દીધો. મને કે ટીકડી રહીને એનું કામકાજ પત્ની જેવું છે. એને દુખાવો અને દુખતી રગ પકડતા આવડે. વાતે સાચી છે. હમણાં તો એક છોકરીએ સ્ટેટસ રાખ્યું વોટ્સઅપની અંદર કે સુંદરતા રહીને એ મનની હોવી જોઈએ, તનની નહીં. આવું સ્ટેટસ રાખી અને પોતે પાછી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા આવી ગઈ. આમાં આપણે શું સમજવું? એક જણો તો રોડ ઉપર આખી રાત પડ્યો રહ્યો. સવારના એનો ભાઈબંધ આવ્યો કે એલા આખી રાત તો એ રોડ ઉપર થયું હું? એ તો કે અરે એ કે વાત જવા દે, એ કે મજબૂરી. ઓલો કે મજબૂરી હું? એ કે દારૂની બોટલ હતી, કે એનું ઢાંકણું મળતું નહોતું, એ કે મજબૂરીમાં આખી બોટલ પી ગયો. હવે પછી એ ઘૂઘરો થઈને રોડ ઉપર પડ્યો હોય. સાહેબ, આ માધ્યમથી કહું છું, વ્યસન એ કોઈ હારા નથી. જે માણા દારૂ પીતા હોય ને ન્યા કોઈ દી ઊભાઈ ન રહેતા, બેહી જાજો. ન બેઠા હો, ઊભાઈ ન રહેતા. એક જણાએ તો ટેક્સી ભાડે કરી. હવે ટેક્સીમાં બેઠો ને, ટેક્સી થોડીક આગળ આવેલી ને તો ટેક્સીવાળો કે સાહેબ બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે એટલો લોભીયો હતો ને, એ કે વાંધો નહીં, બ્રેક ફેલ થઈ ગયો એનો, પણ મીટર તો બંધ કરી દે. વળી પછી તું મીટર આટલું થયું કે આટલા પૈસા દેવાના. એક જણો તો દારૂ ઉપર ભાષણ આપતો હતો.
કે દારૂ કોઈ દી પીવાય નહીં. દારૂ પીને તો આપણી ઘરવાળી અરે રોજ ઝઘડા થાય, આપણા ભાઈબંધ અરે ઝઘડા થાય, આપણા આડોશ પાડોશ અરે ઝઘડા થાય, અને બીજું તો બધું સમજ્યા પણ નિશાન ચૂકી જવાય. હવે બોલો, એને દારૂ પીને નિશાન ચૂકી જાય એની પૈડી. એક ભાઈ રહ્યા ને, એના કર્મચારીને કે તમે પ્રેતાત્મામાં માનો છો? બોલો કે થોડુંક થોડુંક માનું છું. કે બોલો ને શું થયું? એ કે તમારા કાકા ગુજરી ગયા એવું કહી અને તમે જે 10 દિવસની રજા લીધી હતી ને, એ કાકા તમારા કાલ સાંજે આવ્યા હતા તમારી ખબર અંતર પૂછવા. હવે અમુક કર્મચારીઓ બોસને આવી રીતના બનાવતા હોય. હા, એક તો બોસ રહ્યા ને, એના સેક્રેટરીને કે આ આપણી ઓફિસમાંથી આ નકશો રહ્યો ને, નકશો હેઠો ઉતારી નાખ. સેક્રેટરી કે પણ થયું શું? અરે કે આ નકશાને જોઉં હું ને તો મને મારી ઘરવાળીના પરોઠા યાદ આવે છે. હવે એ બેન કેવા પરોઠા બનાવતી રહી છે. અને રિક્ષાના પાછળના લખાણે ભૂકા કાઢી નાખ્યો. હમણાં એક રિક્ષામાં લખ્યું હતું કે સમજદારીથી કામ લેશો ને તો છૂટાછેડા નહીં થાય. અને પાછું નીચે બીજું લખાણી હતું, અને વધુ સમજદારીથી કામ લેશો ને તો લગ્ન જ નહીં કરો. હમણાં તો એક બેન એના ઘરવાળાને કે આજે તો સિરિયલ જોવી જ છે હો મારે. એનો ઘરવાળો કે રોજ તો દિવસ આજે છે શું? અરે આજે સ્પેશિયલ એપિસોડ છે. સ્પેશિયલ એપિસોડમાં શું છે? કે આજે સિરિયલમાં એક જણો રહ્યો ને, એ ચુડેલ હારે લગ્ન કરવાનો હે. તો ઓલો કે એમાં નવું શું હે? મેં નથી કર્યા. અને પછી ઓલા ભાઈનો જે વારો નીકળ્યો હોય, સીધા 108 બોલાવી પડીઓ. એક ભાઈ રહ્યા ને, એને ઓફિસેથી એની ઘરવાળીને ફોન કર્યો કે ડાર્લિંગ આજે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવાના છીએ. તો એની ઘરવાળી તો રાજી થઈ ગઈ કે શું વાત કરો છો, શહેરમાં કોઈ નવી હોટલ બની ત્યાં જમવા લઈ જાઓ? તો કે ના, રસોઈ તું બનાવીને રાખજે, આજે આપણે ઘરમાં નહીં જમી, ફળિયામાં બહાર બેસું અને મીણબત્તી પ્રગટાવીને પછી જમશું. ગુરુ બહુ હોશિયાર હોય. એક બોસ રહ્યા ને, એની મોટી કંપનીની અંદર કર્મચારીઓ એટલા બધા, અને દર અઠવાડિયે ત્યાં ડૉક્ટર આવે. હવે ડૉક્ટર આવે અને દરેક કર્મચારીનું નિદાન કરે. તમે કર્મચારીના નિદાનનો વારો આવ્યો ને ડૉક્ટર આવ્યા. એટલે પેલો કર્મચારી આવ્યો, એનું નામ સુરેશ. એટલે સાહેબે પૂછ્યું, બોલો સુરેશભાઈ શું તકલીફ છે, પાછલી બીમારી? તો કે ના સાહેબ, કે આ જોવો ને, ઓલું ગુમડું મને મળતું નથી. તો કે શું ઈલાજ મેં તમને કીધો તો ગયા અઠવાડિયે? કે તમે બ્રશ રહ્યું ને, બ્રશ ઉપર દવા લગાડી અને એ બ્રશને આ ગુમડા ઉપર ઘસવાનું કીધું હતું. તો કે ઈલાજ તો તમે બરોબર કરો હોય, કે આ ચાલુ રાખજો હજી. પછી બીજો કર્મચારી આવ્યો, મહેશને પૂછ્યું, બોલો મહેશભાઈ તમને કેમ છે, હવે શું તકલીફ છે? તો કે સાહેબ પાછલા અઠવાડિયે તમે આપ્યું તો ને ઈલાજ, પછી શું થયું કહો તો ખરાય? કે મને યાદ નથી રહેતું. ડૉક્ટરને યાદ નહોતું રહેતું. કે મને બગલમાં આવડું ગુમડું થયું છે, ટમેટા જેવડું. તો કે મેં ઈલાજ એનો શું કીધો હતો? કે તમે બ્રશ ઉપર દવા લગાડીને બ્રશ રહ્યું ને એને આ લગાડવાનું કીધું હતું, કે બગલમાં ગુમડું રહ્યું ને એના ઉપર બ્રશ ઘસજો. ઓકે, તમારી એ ઈચ્છા છે, ચાલો આ સારું થઈ જશે. પછી ત્રીજો કર્મચારી આવ્યો, એને પૂછ્યું કે શું છે તારી ઈચ્છા શું છે, કે આ વખતે તને સારું પૈસા મળે, વધારાનું બોનસ મળે, કંપની તરફથી એવોર્ડ મળે એ છે? તો કે ના, પહેલાં મારી તકલીફ તો સાંભળો. તો કે તકલીફ કે મને તકલીફ એ છે, મારે મોઢામાં દાંત રહ્યા ને ત્યાં દુખાવો છે. તો કે ઈલાજ શું કીધો હતો? કે બ્રશ રહીને એના ઉપર દવા લગાડી અને બ્રશ કરવાનું કીધું હતું. તો કે ઈલાજ બરોબર છે, તો બોલ તારી ઈચ્છા શું છે? કે સાહેબ મારી એક જ ઈચ્છા છે કે હું ઓલા 2 જણા રહ્યા ને એની પહેલાં જાગી જાઉં અને મારો આ ઈલાજ કરું. તો કે કાં? તો કે અમારા 3 વચ્ચે એક જ બ્રશ છે. કે ઓલો પહેલાં કે દવા લગાડીને ગુમડા ઉપર બ્રશ ઘહે હે, પછી બીજો એ જ બ્રશ ઉપર એની દવા લગાડીને એની બગલમાં ઘહે હે, અને એ બ્રશ પછી હું દાંતમાં નાખું છું. હમણાં તો એને એક અમેરિકાવાળાનો મને ફેસબુકમાં મેસેજ આવ્યો, મને કે મેં કીધું બોલો. મને કે મારી એવી ઈચ્છા છે કે ભારતમાં આવી અને થોડાક રૂપિયા બનાવવા છે, તો એના માટે હું શું કરું? મેં કીધું તું જાજા રૂપિયા લઈને અહીંયા આવ, થોડાક તો અમે બનાવી દે. અને આમ જ હોય છે બધું. બધા આપણને એમ કે ન્યા જઈને આપણે કંઈક ખાટી લઈને, એ લોકોને હોય કે અહીંયા આવીને કંઈક ખાટી લઈ.
હા, હમણાં કુંભનો મેળો આવ્યો ને, વિદેશીઓ ઘણા આવ્યા, તો એક ભૂરી આવી છે ત્યાં કુંભના મેળામાં, પછી એને એમ થયું કે ભારત તો ફરવા જેવો દેશ છે, અને સાચું કે આપણો દેશ ફરવા જેવો છે. હવે અહીંયા આવી અને ભાઈ આપણા સૌરાષ્ટ્રના ગામડામાં ગઈ, તો ગામડે તો ભાભલા પાર્ટી હોય, આપણે ત્યાં જાય તો ત્યાં ગાઈડ કરવો પડે ટુરિસ્ટને ફરવા માટે. તો એક ભાભો રહ્યો નથી, ભૂરીને જોઈ ગયો ને ભાભો મોજમાં આવી ગયો, એને કહ્યું હાલ ગગી તને ગામ દેખાડું. અને ભાઈ ભાભો એ ભૂરીને લઈને એનું ગામ દેખાડ્યું, શંકર ભગવાનનું મંદિર દેખાડ્યું, ને એની વાડીએ લઈ ગયો, વાડી દેખાડી, ત્યાં બધા જે વાવણી કરતા હતા એ દેખાડ્યું, ને પછી ગામનું સરસ મજાનું તળાવ હતું, તળાવ દેખાડ્યું. તળાવ જોઈને ભૂરી બોલી વાવ વેરી નાઇસ વેરી નાઇસ. ભાભો કે તું નાઈસ તો હું નાઈસ. ઓલી હું કે ના ભાભો હું સમજે, એટલે અમુક ભાભાઈ બહુ અઘરા હોય છે ભાઈ. પછી છાપાવાળે ગોટે ચડાવી દે. હમણાં મેં છાપામાં વાંચ્યું, એટલે મેં તો તરત છે ને મારા ખીચા હરકા કરવા માંડ્યા. છાપામાં હતું કે દુનિયામાં સૌથી વધુ ચોર આપણા દેશમાં છે, એટલે મેં મારા ખીચા પહેલાં હરખા કર્યા. પછી બીજા દિવસે છાપાવાળાએ એની ભૂલ સુધારી કે સોરી ચોર નહીં મોર. આ લોકો ભૂલ કરીને આપણે હલવાઈ જાય. હા, એક જણો રહ્યો ને, એના બાપાને કે બાપા એ કે હવે આજથી કે આ ખીચા કાપવાનું બંધ, કે ચોરી કરવાનું બંધ. એનો બાપો કે અરે બેટા આ તો આપણો ખાનદાની ધંધો હોય, હાથ પેઢીથી આ ધંધો કરી, બંધ કાં કરી દેવો? અરે કે આજે કોઈક મારું ખીચું કાપી ગયું. તેનો બાપો કે કઈ જગ્યાએ હતી? તો કે જેતપુર વાળી બસમાંથી. તો કે એમ કે કેટલા રૂપિયા હતા? તો કે 100 રૂપિયા હતા. તેનો બાપો કે અરે દીકરા એ કે આ મોંઘવારી મંદીની અંદર કે હું તને ઓળખી નો ગયો, એ મેં જ માર્યું હતું તારું પાકીટ. કે હાલે 50 રૂપિયા કે હવે પતાવી કે તમે તમારે બાકી ધંધો ન મૂકાય આપણા બાપ દાદાનો. આમાં તમે કોને પહોંચો? એક પોલીસ વાળા સાહેબ રહ્યા ને, ચોરને કેલા ધોરે દિવસે ચોરી કરસ. ઓલો કે સાહેબ હું કરું, રાતના નીંદર નથી ઉડતી. અને પછી સાહેબે જે બડા માર્યા હે. ગામડે ભાભલાઓ બધા બેઠા હતા ને, તો બધા વાતું કરતા ને, તો બધા નવરી બજારું રહ્યા. તો એક ભાભો કે આમ તો કુંવારા રહ્યા ને એનું જીવન અધૂરું ગણાય. તો એક ભાભો બીડીને છૂટું પીતા પીતા કે પૈણી જાય એટલે જીવન એ પૂરું થઈ જાય. અને વાતે સાચી, પૂરું થઈ જાય. એવો પાછા વાતું કરતા હતા. એક ભાભો બીજા ભાભાને કે આમ તો કે ઘડિયાળ અને પત્ની બે એક હરખા. એક ભાભો કે કાં? એ કે બે ટક 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 કર્યા જ રાખે. તો એક ભાભો કે ના હો, બે એક હરખા નહીં. ઓલો કે કાં? તો કે ઘડિયાળમાં તો ચાવી દેવી પડે ને, ઓલીને તો ચાવી નો દો ને ચાલુ થઈ જાય. પછી તમે જુઓ અત્યારના ક્યાંય પણ કંઈ ઘટના થાય ને, એટલે એની આજુબાજુમાં હાજર હોય ને એની તરત જ જુબાનીને એવું લેવા માંડે. હા, તો એક જગ્યાએ હે ને એક્સિડન્ટ થયું, એટલે ત્યાં દુકાનવાળો હતો ને, હવે એની દુકાનની સામે જ એક્સિડન્ટ થયું હતું. એટલે તરત જ કોઈ સાહેબેને આવ્યા ને બધાએ પૂછ્યું કે આ એક્સિડન્ટ થયું ત્યારે તમે કેટલા અંતરે હતા? એટલે ઓલો કે 10 ફૂટ અને 3.5 સેન્ટીમીટર હું આઘો હતો. ઓલો કે આટલું બધું પરફેક્ટમાં તને કેમ ખબર? એ કે મને ખબર જ હતી કે આ એક્સિડન્ટ થયું હોય ને એટલે કોક ગધેડો મને આ સવાલ પૂછશે જ, એટલે મેં પહેલેથી માપ લઈ રાખ્યું હતું. આ મીડિયાવાળા અગર આ પ્રશ્ન પૂછે ને, ઓલા આ દુર્ઘટના થઈ હોય ને, ડૂબતા હોય ને પૂછે કે તમને કેવું લાગે? હવે મરી ગયા ડૂબતા હોય એને સારું લાગતું હોય? એ તો તમે ડૂબો તો ખબર પડે ત્યારે કેવી હાલત હોય. એક જગ્યાએ તો નેતાજી ભાષણ કરતા હતા અને નેતા ઉપર ટમેટાના ઘા આવ્યા હો. એટલે નેતાજીએ સેક્રેટરીને કીધું આ લોકો ટમેટા મારે હે, પોલીસ ક્યાં છે? સેક્રેટરી કે એ ટમેટા લેવા ગયા હે. ટમેટો ખોલારી નાખ્યા હો નેતાજીને. અને પછી અમુક તમે જોજો, એટલે અમુક આપણા ભાઈબંધ રહ્યા ને, એ આઈપીઓ ને શેર બજાર ને ઇન્સ્યોરન્સ ને એસઆઈપી ને બધું કરે ને, એ પછી આપણી અણી કાઢી નાખે. આપણને કે તું ક્યાંક રોકાણ કરતો જાય ને, વીમો ઉતારી લે ને, શેર બજારમાં નાખ ને, અહીંયા નાખ ને. હા, તો એક ભાઈ રહ્યા ને એને એનો ભાઈબંધ પોલો ફોર્સ જ કર્યા રાખે. એ કે તું ભાઈ કે એલઆઈસીનો વીમો લઈ લે ને, એલઆઈસીનો વીમો લઈ લે ને. એટલે ઓલે કંટાળીને ખાલી એટલું કીધું કે હું મારા વકીલની સલાહ લઈશ પહેલાં. એ કે માની લે કે તારો વકીલ તને વીમા લેવાની સલાહ આપશે તો વીમો ઉતારી શીખે. ઓલો કે ના, કે તો હું વકીલ બદલાવીશ. હા, એક છોકરીએ તો હમણાં એના પ્રેમીને મેસેજ કર્યો કે કોઈ પથ્થર સે ના મારો મેરે દીવાને કો, અને રોંગ નંબરમાં ગયો.
પછી સામે રિપ્લે આવ્યો કે બોમ્બ કા જમાના હે, ઉડા દો સાલે કો. રોંગ નંબરમાં ક્યારેક હેરાન કરી દે. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા ગાંડા અને ડાયા આ બેમાં તફાવત શું? બાપાએ મને બહુ સારો જવાબ દીધો. મને કે ગાંડો રહ્યો ને એ પોતાના લુગડા ફાડે, અને ડાયા રહ્યા ને એ બથોબથ આવીને ગામના લુગડા ફાડે. અને બાપાની વાતે સાચી છે. હા, છોકરા રહ્યા ને એના બાપાને પૂછ્યું કે પપ્પા પરીક્ષા એટલે શું? એટલે એના બાપાએ બહુ સારો જવાબ દીધો કે બેટા પરીક્ષા એટલે એવું કહેવાય કે હારા માર્ક આવશે ને તો પરી મળશે, નકર રિક્ષા મળશે. પછી ફેરા કર્યા રાખજો મારા દીકરા. હા, એક ભાઈ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને કે સાહેબ કે મને વેમ હે કે કોક મારો પીછો કરે હે. તો ડૉક્ટર સાહેબ કે વેમ નથી, તમારું પાછલું બિલ બાકી છે ને એટલે મારો કમ્પાઉન્ડર રહ્યો ને એને જ મેં તમારી વાહે મોકલો હે, બિલ આપી દો. હવે આ ડૉક્ટરને એની ઉઘરાણી કરવી પડે, આ કેવો જમાનો આવ્યો છે. હા, પછી અમુક તમે જોજો છોકરીઓ રહીને એ આ બધી બહુ ભણેલી હોય ને પછી એવા ફેસબુક ઉપર ને વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં એવા સ્ટેટસ અપડેટ કરતી હોય. હા, ઘણી છોકરી કહેતી હોય કે માય ડેડી ઇઝ માય રિયલ હીરો. તો અમારો બાપો શું કંઈ બારવટીયો હે? બધાયના માટે પોતાનો બાપ હીરો જ હોય ભાઈ. હા, કન્યા જોવા ગયા એટલે કન્યાવાળા કે અમારી દીકરીઓના લગ્ન કદાચ તમારા દીકરા એ થાય ને પણ અમારી દીકરી કામ નહીં કરે. તો દીકરાવાળા કે હાથે ખાઈ તો લે હે ને, કે પછી કોડીએ મોઢામાં દેવા પડશે. હવે ઇન્ટરવ્યુ લેવા માંડ્યા. છોકરો રહ્યો છોકરીનું ઇન્ટરવ્યુ લેતો તને પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તો ઓલી કે સોડા હારે જીરીક લઈશ. હવે ઓલો ભાષાનું કે આ મારી બેટી દારૂ નો સમજે. અમારે રહ્યા ને ગામડે મગન દાદા હે. મગન દાદાનો દીકરો મહેશ, હવે મહેશને એને અમેરિકા સેટલ કરી દીધો. અને હવે તો આ મોબાઈલનો એનો જમાનો આવી ગયો. તો મગન દાદાને એમ થયું કે દીકરા હારે મહેશ હારે વાત કરું. તો એને ભાઈ ફોન લગાડ્યો અને એમાં એની દીકરાની વહુએ ફોન ઉપાડ્યો. એટલે મગન દાદાએ પૂછ્યું ક્યાં મહેશ? તો ઓલી કે બાથમાં હે. તો મગન દાદા કે ઘડીક તો રેઢો મૂક, મારે એની હારે વાત કરવી છે. પછી ઓલી કે નાવા બેઠા હે. અંગ્રેજી હરખું આવડે ને સમજે ને સામે વાળાને ઘૂંટે ચડાવી. સાહેબે હમણાં છોકરાને પૂછ્યું કે એક જ દિવસનો રાજા કોણ? એક નંગે બહુ સારો જવાબ દીધો, એ કે વરરાજા. એક જ દિવસનો રાજા હોય, બાકી આખી જિંદગી પછી નોકર તરીકે જાય. અને અમુક નોકરે બહુ હોશિયાર હોય. એક ભાઈનો નોકર એટલો હોશિયાર ને એક ભાઈની ત્યાં કોઈક આવ્યું, બેલ ખાઈ વાઈ ગઈ, એટલે દરવાજો ખોઈલો. એટલે નોકરે તરત જ પૂછ્યું બોલો શું કામ છે? એટલે ઓલો કે શેઠ ઘરે છે? તો કે હવારે કે બહાર ગયા હે. કે તો અવડા કે બિલ બાકી હતું ને એટલે કે હું આવ્યો હતો. કે મારે બિલ એને દેવાનું હે. તો નોકર તરત જ ફરી ગયો. કે હવારે બહાર ગયા હતા પણ કે બસ ચૂકી ગઈ ને તો પાછા આવતા રહ્યા એટલે ઘરે જ છે. જો આવા હોશિયાર નોકર હોય ને તો કોઈ શેઠને ઉપાધિ ન રહ્યો. બાકી અમુક તો પછી શેઠ નોકરના હિસાબે હેરાન થતા હોય. હા, એક ભાઈ રહ્યા ને એને એના કર્મચારીને કીધું એલા કે તને કે કાંઈ નોકરી આવવાનો સમયની ભાન જ નથી રહેતું, કે રોજ મોડો આવે શીખે. તો એના બોસને ગગલાવા માંડ્યો કે તમારા હિસાબે. કે મારા હિસાબે કાંઈ કે તમે નથી કહેતા કે ઓફિસમાં કામ કરવા સમયે ઘડિયાળ સામું જોવાનું નહીં? તો કે હવે એવી ટેવ પડી ગઈ ને તો ઘરે હું ઘડિયાળ સામું નથી જોતો, એમાં મોડું થઈ જાય છે. બે બહેનો વાતો કરતા હતા. એક બેનપણીની બીજી બેનપણીને કે મારો ઘરવાળો તો કરોડપતિ હે. તો બીજી કે મારો ઘરવાળો તો કરોડપતિ હે. ઓલી કે કાં? તો કે આખો દી ગમે ને બટકા જ ભર્યા રાખતો હોય. હડકાયું કૂતરું ન કઈડી ગયું હોય. હા, બે લેડીઝ ટ્રેનમાં જતી હતી અને વાતો કરતી હતી. એટલે ઓલીએ પૂછ્યું કે તું કુંવારી છો? તો ઓલી કે હા. એ કે તારે કેવો વર જોઈ છે? તો ઓલી કે કરોડપતિ. એ કે માની લે કરોડપતિ ન મળે તો? ધવડિયા કે 50-50 લાખ વાળા બે હાલે. અને ઓલી કે માની લે 50-50 લાખ વાળા બે ન મળે તો? ધવડિયા કે 25-25 લાખ વાળા ચારેય હાલે.
તા ઉપર એક જુવાનિયો હૂતો તો ને એને રાડ પાડી કે તમારી વાત 1000 સુધી પોગે ને તઈ મને કહેજો. અને અમુક પુરુષ રહ્યા ને બહુ હોશિયાર હોય. 2 પ્રકારના પુરુષ હોય. અમુક પુરુષ રહ્યા ને ઘરવાળી યાર સીધી માથાકૂટ કરવા માંડે. હવે બેનો રહ્યા નહીં માથાકૂટ સહન ન કરે અને આપણે એને માથાકૂટમાં પહોંચીએ ન હગી. પણ અમુક બુદ્ધિશાળી પુરુષ હોય ને એને એની ઘરવાળીનો વાક કેવો હોય ને તો એવી રીતના કહે ને કે ઓલીને ખબર ન પડે. એક ભાઈ રહ્યા ને બહુ હોશિયાર હતો. એની ઘરવાળીને કે આજકાલ તો તું બહુ સુંદર થતી જાશો. તો ઓલી કે હાચે? એનો ઘરવાળો કે આ જો ને એ કે તને જોઈને રોટલી એ બળી જાય છે. ઓલી રાંતા રાંતા રોટલી બાળી નાખતી હતી. એને કેવું સરસ મજાનું ગોઠવીને કહી દીધું. એટલે બુદ્ધિથી કામ લ્યો ને તો આવી રીતના થાય. હમણાં ખટારામાં પાછળ લખ્યું હતું કે દરેક ઘરની અંદર પત્નીઓનું નથી હાલતું, અમુક ઘરની અંદર એની માનું હાલતું હોય છે. અડધા વિડીયો જોતા જોતા કહેવા માંડ્યા કે ગઢવીભાઈ હાચું બોલ્યા, ગઢવીભાઈ હાચું બોલ્યા. એક જણો તો રહ્યો ને એ હોટલવાળાને કે એવી ચા બનાવ, એવી ચા બનાવ, એવી ચા બનાવ કે મારા રોમે રોમમાં આગ લાગી જાય. તો વેઇટર કે તો એ કે ચાની અંદર દૂધની બદલે ઘાસલેટ નાખવું જો હે હો. હમણાં એક જગ્યાએ કવિ સંમેલન હતું અને કવિ ઊભો થયો ને હકડે ઠાઠ ઓડિયન્સ હો. અને કવિએ કવિતા સંભળાવવાનું શરૂ કર્યું હતી. પહેલી જ લાઈન બોલ્યો કે વરસાદ આવે. આ તો ઓડિયન્સ ઊભું થઈને ભાગ્યું. લે કવિ કે તમે બધા ક્યાં જાઓ છો? તો કે તે કીધું ને કે વરસાદ આવે એટલે અમે લોકો છત્રી લેવા જાય છીએ. બોલો કે હું કવિતા સંભળાવું. હા, અને કવિઓ રહ્યા ને અમુક અમુક વસ્તુઓને આમ એવા સરસ મજાના ઉપનામ આપી દે, એવી સરસ મજાની ઉપમા આપી દે. હમણાં મારી તબિયત થોડી ખરાબ હતી, ગાંઠિયા ને ભજીયા ને થોડુંક વધુ ખવાઈ ગયું ને તો લૂઝ મોશન થઈ ગયું હતું. તો મારા ભાઈબંધ છે કવિ ભાર્ગવભાઈ ઠાકર, એટલે અમે મળવાના હતા ને એટલે મેં કીધું ભાઈ નહીં આવી હગાઈ. મેં કીધું મને લૂઝ મોશન થઈ ગયું છે. તો મને કે એને લૂઝ મોશન ન કહેવાય, પાચન તંત્રનું હૈયાફાટ રુદન કહેવાય. મેં કીધું એ જે કયો એ પણ મેં કીધું એમાં હું હળિયાહળી થઈ ગયો. હા, એક જણો તો એના કુટુંબના 18 સભ્યોને લઈને ફિલ્મ જોવા ગયો. મેં કીધું એલા આ ગાંડો થઈ જઈશ. મેં કીધું 1-2 માણા હોય જોવા જતા હોય પિક્ચર જોવા. મેં કીધું 18 જણા એક યારે જાવું હો? મને કે પિક્ચરમાં જ એ લોકોની સૂચના છે કે 18થી નીચેના એ જોવા ન આવું. પછી મેં કીધું 18 વર્ષ ઉંમરની વાત કરે, ગણતરીમાં 18 નહીં. હા, એક ભાઈનું તો 47 જણાનું પરિવારો, 47 જણા. મેં કીધું એલા 47 જણા. મેં કીધું તમારી ત્યાં ક્યારેય કુટુંબ નિયોજનવાળા આવતા નથી? મને કે આવે ને નિશાળ સમજીને વયા જાય છે. હવે અમુક તો કુટુંબ નિયોજનવાળાને હેરાન કરી દે. એક ગામની અંદર તો હમણાં સ્વિમિંગ પુલ બનાવવાનું નક્કી થયું. ગામના બધા માણસો ભેગા થયા. એ કે હવે શહેરની અંદર સરસ મજાના એ કે સ્વિમિંગ પુલ હોય છે, હવે આપણા છોકરાઓને બધા પરિવારજનો રહ્યા અહીંયા તળાવમાં નાવા દઈને ડૂબી બૂબી જાય એના કરતાં ગામમાં સરસ મજાનો સ્વિમિંગ પુલ બનાવી ફાળો ઉઘરાવાનું ચાલુ કર્યું. એમાં ગામમાં એક જણા ત્યાં ગયા ને તો ત્યાં જઈને કીધું કે ગામમાં આપણા ગામમાં સ્વિમિંગ પુલ બનાવી કે ગામના બધા લોકો એમાં નાહી હગે તો કંઈક ફાળો લખાવો. તો ઓલો ઘરમાં ગયો અને એક ગ્લાસમાં પાણી ભરીને આવ્યું કે મારા તરફથી 1 ગ્લાસ પાણી. પણ એના ગામમાં એના જેવા જ રહેતા હોય ને ત્યારે ઓલા સ્વિમિંગ પુલવાળે કીધું કે એક કામ કરો, એ કે તમારા પરિવારવાળા એ સ્વિમિંગ પુલમાં નાવા ન આવતા, તમારો આખો પરિવાર રહ્યો ને આ ગ્લાસની અંદર પાણી ભર્યું ને એમાં જ નાઈને મોજ કરી લેજો. અમુક શેરની માથે સવા શેર હોય ભાઈ. એક કન્યાની વિદાય થતી હતી. એટલે સ્વાભાવિક છે કે કન્યાની માં રોતી હોય. કન્યાની માં રોતી હતી ને એટલે વરની માં રહીને એ કન્યાની માં પાસે ગઈ અને કન્યાની માને કે તમે જરાય ચિંતા કરો માં, હું છું. તો કન્યાની માં એટલું જ બોલી કે એટલે જ ચિંતા હે. તું ન હોય ને તો મારી દીકરીને જલસા હોય. હા, એક જણો દવાખાને ગયો. ડૉક્ટરને કે સાહેબ હું રોજની 100 રૂપિયાની દવા લઉં, મને કાંઈ ફાયદો નથી થતો. ડૉક્ટર કે કામ કરો, આજથી તમે 80 રૂપિયાની દવા લેજો, ફાયદો થશે. ઓલો કે આમાં શું ફાયદો થયો? સાહેબ કે કેમ? 20 રૂપિયાનો તો ફાયદો થયો ને.
ગમે એમ કરીને ફાયદા ગોતી લે. મારો ભાઈ બંધે ધવલો હમણાં તો ગામ વાળાને મારી મારીને પાડી દીધો. મેં કીધું લા થયું શું? અરે મને કે કાંઈ નહીં, એ કે અમારા ગામમાં કે રામજીનું મંદિર રહ્યું ને. મેં કીધું આ રામ ભગવાનનું મંદિર તમારા ગામમાં બહુ સારું છે. મને કે ત્યાં હે ને કે આરતીમાં વગાડવાનું નવું ડીવીડી લઈ આવ્યા. મેં કીધું તો એમાં તને માયરો કા? એ કે પછી પૂજારીને ગામના બધા માણસો ભેગા થયા. એ કે હવે આપણે એ કે ભારતીય રહ્યા સનાતન સંસ્કૃતિમાં માનવાવાળા. મેં કીધું હા. તો મને કે આપણે કોઈ પણ નવી વસ્તુ લઈ તો આપણે શ્રીફળ વધેરીએ કે? મેં કીધું આ વધેરીએ ને. મને કે મેં શ્રીફળ રહ્યું ને ડીવીડીની માથે વધેર્યું. નવે નવા ડીવીડીના ભૂકા કાઢી નહીં ખાવો. હા, એક જણો રહ્યો ને પરીક્ષા નજીક આવતી હતી ને એટલે અરીસા સામું બેહીને વાંચે. હોમવર્ક ને બધું અરીસામું તૈયારી કર્યો. એટલે મેં કીધું એલા આ અરીસામું વાંચે મેં કીધું સમજાતું નથી. મને કે 3 ફાયદા છે. મને કે અરીસામું બેસીને વાંચું ને એટલે એક તો મને કે રિવિઝન થઈ જાય. મેં કીધું બીજો ફાયદો મને કે મને કોઈ કંપની મળી રહે. મેં કીધું ત્રીજો મને કે મારા ઉપર મારી નજર રહે. હવે આ અક્કલ મઠાને તમે કેમ પૂછો? એક જણો રહ્યો ને ગણિત શીખે પણ 1 2 3 4 5 6 પછી પૂરું. 6 થી આગળ એને કંઈ આવડે જ નહીં. એટલે મેં કીધું લા તને 6 સુધી જ ગણતા આવડે, જીવનમાં આગળ જઈને કરીશું? મને કહું અમ્પાયર બની જઈશ. એમાં 6 થી વધુ ગણતરી જ ન આવે. એક જુવાનીઓ રહ્યો ને આ વેલેન્ટાઇન ડે એટલે પછી એમાં ઓલા બધા દિવસ આવે પ્રપોઝ ડે, ચોકલેટ ડે. તો પ્રપોઝ ડેના દિવસે એક જુવાનીઓ એક છોકરીને કે તારું નામ શું છે? ઓલી કે મારું નામ પ્રકૃતિ. પછી છોકરીએ જુવાનીને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તો મારો બેટો કે મને છે ને પ્રકૃતિનો સ્પર્શ જોઈએ છે. છોકરી માથાની ભરેલી હતી. પર્સ રહ્યું ને ઉપાડીને એક દીધું. કાનમાંથી લોહીની ધાર થઈ ગઈ. એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા આ બેંકના જે એકાઉન્ટ રહ્યા એને કરંટ એકાઉન્ટ હું કામ કે? ભાભાઈ જવાબ બહુ સારો દીધો. મને કે આપણે બેંકમાં પૈસા ઉપાડવા જાય અને આપણા ખાતામાં પૈસા ન હોય ને શોખ લાગે એટલા માટે એને કરંટ એકાઉન્ટ કહે છે. વાતે સાચી હો. હા, એક જણો તો બેંકમાં ગયો અને કેશિયર પાસે ગયો અને પૈસા લે. કેશિયરે કીધું કે પૈસા નથી. હા, તો કેશિયરનો કાટલો પકડી લીધો. કેશિયરને 2-4 ઝાપ પડી ગયા. આવડી મોટી બેંક રાખો ને પૈસા નથી રાખતા. કેશિયર કે મરી ગયા તારા ખાતામાં પૈસા નથી. બેંકમાં તો ઘણા રૂપિયા પેલા તારા ખાતામાં કંઈક જમા કરતો તને આપું. અમારા બાજુમાં સૌજીભાઈ રે તો એક દી હવાના પોરમાં એની ત્યાં ડૉક્ટર આવ્યા. ડૉક્ટરને આમાં આવ્યા ને ડૉક્ટરને મેં જાતા જોયા ને એટલે મેં સૌજીભાઈને પૂછ્યું, મેં કીધું ઘરમાં કોઈ બીમાર છે? તમારા બાની તબિયત કંઈ ખરાબ છે? મને કે ના ના. મેં કીધું ડૉક્ટર કેમ હવાના પોરમાં આવ્યા? અરે મને કે ડૉક્ટરના બાની તબિયત ખરાબ છે ને તો 2 વર્ષ પહેલાંનું બિલ બાકી છે ને એ લેવા આવ્યા હતા. આ કળિયુગની નિશાનીઓ કે ડૉક્ટરને ઉઘરાણી કરવા હાટું ઘરે ધક્કા ખાવા પડે. હા, હમણાં રહ્યા ને વાત કરતા હતા રોડ રસ્તાની બધી. એટલે અમેરિકાવાળા એ બધા દેશો કરતા. એટલે અમેરિકાવાળાએ કીધું કે અમારે 2 પ્રકારના રોડ છે. એક નેશનલ રોડ અને બીજો ઇન્ટરનેશનલ રોડ. પછી અમે કીધું અમારે 2 પ્રકારના છે. એક અંડર કન્સ્ટ્રક્શન અને એક ટેક ડાયવર્ઝન. હા, બાકી હારા રોડ તો હજી ક્યાંય જોવા મળ્યા નથી. એક જણો તો મોબાઈલની દુકાનવાળા ગયો. દુકાનવાળાને જઈને કે 10 રૂપિયાનું રિચાર્જ કરી દો. ઓલો કે એમાં 7 જ મળશે. કે કાંઈ વાંધો નહીં કે 3 રૂપિયાની ધાણાદાર આપી દેજો. પછી દુકાનવાળો કે મરી ગયા 10ના રિચાર્જમાં બેલેન્સ તને 7નું જ મળશે, 3 રૂપિયા કપા. હવે રેસકોર્સ અમે બધે કલાકારો બેઠા હોય. હમણાં એક જણો આવ્યો મને કે ભાઈ 1 રૂપિયો આપો, 3 દિવસથી મેં કાંઈ ખાધું નથી. એટલે મેં તો રૂપિયાનો સિક્કો આપ્યો ને પછી એને પૂછ્યું, મેં કીધું એલા 1 રૂપિયાનું શું કરીશ તું? મને કે વજન કાંટામાં વજન મપાવીશ. કે કેટલું ઓછું થઈ ગયું 3 દીથી ખાધું નથી તો. એક ભાઈ રહ્યા ને એના દીકરાને કે બેટા તારો મોબાઈલ આપતો. એટલે એનો દીકરો એના બાપને કે 1 મિનિટ પપ્પા.
એટલે ફટાફટ ઓલા એની ગર્લફ્રેન્ડના ફોટા હતા એ ડિલીટ કરી નાખ્યા, મેસેજમાં વાત કરી હતા એ બધું ડિલીટ કરી નાખ્યું, નંબર ડિલીટ કરી નાખ્યા. પછી એના બાપને ફોન આપ્યો, એટલે એના બાપે ફોન લઈને તરત જ આપી દીધો. તો કે એટલી વારમાં કે પપ્પા તમે શું કર્યું ફોનમાં? એ કે મારે તો ખાલી ટાઈમ જોવો તો. ઓલાનો બધો ડેટા ડિલીટ થઈ ગયો. એક બોસ રહ્યા ને એના આસિસ્ટન્ટ ઉપર ખારા થઈ ગયા હો, અને એના આસિસ્ટન્ટને ગગલાવી નાખ્યો. એ કે ભગવાન બુદ્ધિ દેતા હતા ત્યારે તું ક્યાં ગુડાણો તો? એનો આસિસ્ટન્ટ કે બોસ ત્યારે હું તમારા ભેગો ટૂર ઉપર હતો. આને તમે કેમ ભોગો? અને અમુક માણસો જો આપણા દેશમાં એવા અઘરા માણસો છે, એવા જવાબ દે કે આપણને ગોટે ચડાવી દે. હવે એક જગ્યાએ હું કાર્યક્રમ દેવા જતો હતો, ટ્રેનમાં જતો હતો, એક સ્ટેશન આવ્યું, મને ખબર ન પડી કે આ કયું સ્ટેશન એ. એટલે ટ્રેન ઊભી રહીને ત્યાં, એટલે ત્યાં બાર એક જણો હતો ને એને મેં પૂછ્યું, મેં કીધું આ કયું સ્ટેશન આવ્યું? મને કે એટલી ખબર નથી પડતી, રેલવે સ્ટેશન. મેં કીધું મરી ગયા એ તો મને ખબર હે, પણ આ ગામ કયું આવ્યું એ મને કે તમે શું કીધું કે આ કયું સ્ટેશન આવ્યું? હા, અમુક બહુ અઘરા હોય. એક જણો એવો રહ્યો ને આખા ગામનો લોહી પીવે, બજારમાં જાય અને કોઈની ને કાંઈ વસ્તુ ન લે. કોઈ પણ બજારમાં જાય, ગાડીઓ કરે, દુકાનવાળાને ત્યાં જાય, ફૂલ તડકો એટલે જ્યાં એસી ચાલુ એ શોરૂમમાં વહી જાય, પછી ત્યાં જઈને બધી વસ્તુનું પૂછે, એમ કે જીન્સનું પેન્ટ કેટલાનું આપ્યું? એટલે ઓલો કે ને કે 800 રૂપિયાનું. એટલે અવડા કે ઓહો બહુ મોંઘું. એટલે દુકાનદાર પૂછે તારે કેટલામાં લેવું? તો કે 80માં દે તો લેવું. તો દુકાનદાર કે બાપા 80માં તો મને ન પોહાય. ઓલો કે તો એ કે તારો માલ હે, કે મારે તો પરાણે ન લેવાય. હવે આમ બધી દુકાનોમાં જાય, રખડે, ત્યાં ચા પાણી પીવે, ઠંડુ પીવે, ગામના ગાડિયા કરે. એ દુકાનમાં બધા બજારવાળાને ખબર પડી કે આ વ્યક્તિ આનું ધ્યાન રાખજો. પણ હોય ને એનાય માથા ભાંગી એવા. તો એક ઇલેક્ટ્રોનિક વાળાની દુકાનમાં ગયો, રેડિયો, ટેપ ને ટીવી ને બધું વેચે. ન્યા હવે ન્યા આવ્યો એટલે ઓલાને ખબર હતી કે આ ઓછા ભાવે માગશે, એટલે પહેલેથી આને વધુ ભાવ કહીશ. એટલે એક રેડિયો હતો, એટલે પૂછ્યું કે આ રેડિયાના કેટલા? એટલે દુકાનદાર કે 2500 રૂપિયા. તો અવડવા કે બહુ મોંઘું પડે. દુકાનદાર કે તમારે કેટલામાં જોઈ છે? તો કે 250 રૂપિયામાં જોઈએ. દુકાનદાર કે ઉપાડ. પછી તો એસીમાં ઓલાને પરસેવો વળી ગયો. એ કે પણ આમાં બધા સ્ટેશન આવે ને? તો હા, કે બધા સ્ટેશન આવે. એ કે રેલવે સ્ટેશન આવે? દુકાનદાર કે ઈ નું આવે. એ કે બસ સ્ટેશન તો આવે ને? દુકાનદાર કે એ નું આવે. એ કે તો પોલીસ સ્ટેશન તો આવે ને? દુકાનદાર કે એ નું આવે. એ કે તો પછી મારે રેડિયાનું કરવું હું? એમ કે ઠંડુ પીને નીકળી ગયો. હવે આને મોંઘવારી નડે. હા, યમરાજા હમણાં નર્કમાં આટો મારવા ગયા, તો ન્યા 35-40 જણા હતા ને જલસા કરતા હતા. તો યમરાજાને એમ થયું કે આ મારા બેટા અહીંયા જલસા કાં કરે? એટલે ચિત્રગુપ્તને બોલાવ્યો કે આ લોકો નર્કની અંદર સજા ભોગવે ને આ લોકો આવા જલસા કાં કરે? ચિત્રગુપ્ત કે આ લોકો રહ્યા ને હોસ્ટેલ વાળા હે, ગમે ત્યાં સેટ થઈ જાય. અને વાતે સાચી હો, હોસ્ટેલ વાળા ગમે ત્યાં સેટ થઈ જાય. હમણાં મારો ભાઈબંધ ધવલાને કોકે મારીને પાડી દીધો. દવાખાને ખબર કાઢવા ગયો અને ભાઈ લોહી લોહાણ થઈ ગયું છે ને આખા શરીરે પાટા. મેં કીધું આટલો બધો કોને માર્યો? મને કે 10 જણા રહ્યા ને મને ભેગા મળીને એકી હારે મારતા હતા. એ કે પછી મેં એને કીધું કે એકી હારે 10 જણા હું કામ મારો? એક આવો. મને કે પછી એક માર્યો, ખોજાડી દીધો. મેં કીધું એલા એના કરતાં પહેલેથી જ કહે ભાઈ સાહેબ મારોમાં હું તમને નહીં ભોગી શકું. પણ માણા રહ્યા ને ક્યાંય નમવું નથી ને એમાં જ માર ખાઈ છે. એક જણો આવ્યો મારી પાસે, મને કે આજે તો કમાલ કરી. મેં કીધું શું થયું? મને કે પોલીસવાળા સાહેબને છેતરો. મેં કીધું એલા પોલીસવાળા સાહેબને છેતરા? મને કે હા. મેં કીધું કર્યું શું? મને કે રમેશ સમજીને મને એને ખૂબ માર્યો. પણ મેં કીધું તારું નામ તો મહેશ છે. મને કે એ તો વાત છે, હું ઠેઠ સુધી બોલ્યો જ નહીં કે મારું નામ મહેશ છે. મેં કીધું એલા તે માર ખાધો ઈ તો તું જો. એક જગ્યાએ તો એને દુકાનમાં સેલ્સમેનની જરૂર રહી છે. છાપામાં જાહેરાત દીધી અને ભાઈ જાહેરાત વાંચીને એક જણો આવ્યો એટલે ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું કે તમને આમ વેચવાનો કાંઈ અનુભવ ખરો? બોલો કે હા. લાઈ કીધું શું? તો કે મેં મારા બાપ દાદાની તમામ મિલકત વેચી નાખી. ઇન્ટરવ્યૂ લેવાવાળો કે ભાઈ તો તારે અહીંયા નથી રહેવું નોકરીએ. એક જણો રહ્યો ને ગિફ્ટવાળાની દુકાને રોજ જાય, આટો મારે, 20-25 મિનિટ આટા મારે, કાંઈ લે નહીં,
એટલે ગિફ્ટની દુકાનવાળો રહ્યો ને કે એલા ભાઈ તમે 20-25 દિવસથી મારી દુકાને આવો હો, 20-25 મિનિટ સુધી આમથી આમ આટા મારો, બધી વસ્તુ જોવો હો, તમે કાંઈ કેમ લેતા નથી? ઓલો કે તમે મને બહુ આગ્રહ કરો છો ને તો એક કામ કરો, એ કે હું તમારી પાસેથી આજે છે ને કાંઈક લઈશ. તો કે હું લેશો? એ કે 100ની નોટ આપું છું, મને 2 50ની નોટ આપો. હવે મારો બેટો જુદા કરાવીને આવતો રહ્યો, આને મોંઘવારી નડે. એટલે અઘરા માણસો છે, પણ આવા જ અમારા સરસ મજાના કોમેડી વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને હા, સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.